વડોદરાથી સમાચાર કે જ્યાં વારસિયા ખાતે સુપર બેકરીમાંથી સડેલો પફ મળી આવ્યો। ગ્રાહક ફરિયાદ કરવા જતા દુકાન માલિકે દાદાગીરી કરી। ગ્રાહકને દુકાન માલિકે જે થાય તે કરી લેવું આ પ્રકારનું કહ્યું હોવાનો દાવો છે। પફમાંથી સડેલો કાળા કલરનો માવો નીકળતા સવાલો ઉઠ્યા। પફનો એક ટુકડો ખાતા જ ગ્રાહકને ઉલટી જેવું થયાની પણ ફરિયાદ છે। આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકે કરી છે માંગ। પછી ખોલીને જોયું તો આ તો એકદમ સડેલો છે, આ તમે જોઈ શકો છો। અને ઉપરથી મેં આ ભાઈને કીધું હાઉં છે, તો ઉપરથી આ ભાઈએ કોઈ એમના માલિક છે કરણ ભૈયા કરીને એમને ફોન કર્યો, તો મેં એમને વાત કરી કે ભાઈ આ શું છે, કેવું વેચો છો? તો મને કહે છે શાંતિથી વાત કર, દાદાગીરી ના કર। ને ઉપરથી મને કહે છે જે થાય કર લે। बात हुई जब आपसे વધુ વિગતો પર સંવાદદાતા અંજલિ આપી રહ્યા છે। અંજલિ, પૂરી જાણકારી। બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વડોદરા શહેરમાંથી અખાદ્ય ખોરાક મળવું એ કોઈ નવી બાબત નથી રહી। વારંવાર આ પ્રકારે અખાદ્ય ખોરાક મળી આવે છે, ત્યારબાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત અને ફક્ત પોતે કામગીરી કરતા હોવાનો દોડ કરી રહ્યા છે। અનેક પ્રકારની જે જગ્યાઓ છે ત્યાં આગળ ફક્ત દેખાડા પૂરતા જ સેમ્પલો લેવામાં આવે છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। તેવામાં વધુ એક વખત વારસિયા રોડ પર આવેલી સુપર બેકરીમાંથી જે ગ્રાહક છે તેમના દ્વારા પફની ખરીદી કરવામાં આવી હતી। પફ લીધા બાદ તે ખાવા ગયો અને તેમાંથી વાસ આવી હતી, જેના કારણે ગ્રાહકને ઉપકાર જેવું પણ થયું હોવાની જે વિગતો છે તે ગ્રાહક દ્વારા આપવામાં આવી હતી। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારે બેકરીના જવાબદાર સંચાલકનો સંપર્ક કરી અને રજૂઆત કરી હતી, પરંતુ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા બાદમાં જે ગ્રાહક છે તેમના દ્વારા આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી છે। પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ પ્રકારનો અખાદ્ય ખોરાક ક્યાં સુધી વડોદરાના નગરજનો આરોગતા રહેશે અને આરોગ્ય વિભાગ પોતે ક્યારે જાગે છે અને આ પ્રકારની જે અખાદ્ય ખોરાક છે, અખાદ્ય વસ્તુઓ છે તેનું વેચાણ ક્યારે બંધ કરાવી શકે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે। બિલકુલ, આભાર અંજલિ તમામ માહિતી બદલ। તો જોવું રહેશે કે હવે આરોગ્ય વિભાગ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને આગામી શું કાર્યવાહી કરે છે।